આજે આપણે વસ્તુને એનો દેખાવનો એક બીજો ગુણધર્મ, કયો ગુણધર્મ? તો કે એની પારદર્શકતા, પારભાષકતા અને અપારદર્શકતા. આ ત્રણ ગુણધર્મોના આધારે આપણે અલગ અલગ જૂથમાં ગોઠવવાના છે, બરોબર ને? તો સૌથી પહેલા આપણે થોડીક વસ્તુઓ લીધેલી છે, બરોબર ને? તો આ એક બોટલ છે, બરોબર ને? એક જ બધાને બોટલ. હા. તો એ બોટલમાં શું ભરેલું છે? લાકડાનો ભરેલો છે. તો લાકડાનો ભરેલો છે એ તમને દેખાય છે ને? હા. તો કેમ દેખાય છે? કારણ કે એ જે બોટલમાં ભરેલો છે ને એ પારદર્શક પ્લાસ્ટિકની બનેલી છે. બોટલ શેની બનેલી છે? પારદર્શક પ્લાસ્ટિકની. એટલે એની અંદરથી જે વસ્તુ ભરેલી છે એને આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. બીજી આપણે ઘણી બધી વસ્તુ લીધી છે. બીજી એક વસ્તુ લઈએ. આ એક નાની ડબ્બી છે, દેખાય છે બધાને? હા. એ ડબ્બીમાં શું ભરેલું છે? કોઈને બામની ડબ્બી છે, બરાબર ને? બામની ડબ્બી છે તો બામની ડબ્બીમાં શું હોય? પણ અહીંયા ડબ્બીમાં શું છે ને એ આપણે હવે જોઈશું, બરાબર ને? ડબ્બીમાં શું છે? મોતી. શું છે? મોતી. તો મોતી હતા પણ આપણે મોતીને જોઈ શક્યા નહીં. કેમ? કારણ કે અપારદર્શક છે. ડબ્બી કેવી છે? અપારદર્શક. તો અહીંયા આ પણ પ્લાસ્ટિકની જ છે પણ આ પ્લાસ્ટિક કેવું છે? અપારદર્શક. બરાબર ને? પારદર્શક નથી. હવે આપણે બીજી એક વસ્તુ લઈએ. આ મારી પાસે એક બીજી નાની ડબ્બી છે. એ નાની ડબ્બીની અંદર કંઈક છે, દેખાય છે તમને? હા. શું છે? ચાંદલા. ચાંદલા છે નાના, બરાબર ને? તો એ ચાંદલા છે આપણને ડબ્બીમાંથી દેખાય છે. કેમ દેખાય છે? કારણ કે એ પારદર્શક છે. કોણ પારદર્શક છે? ડબ્બી કે ચાંદલા? ડબ્બી. ચાંદલા કેવા છે? અપારદર્શક. બરાબર ને? તો જો ડબ્બીમાં ચાંદલા છે એને આપણે સારી રીતે બંધ હોય ત્યારે પણ જોઈ શકીએ છીએ. કારણ કે ડબ્બીનું જે શું કહેવાય મટીરીયલ એટલે કે પદાર્થ છે, જે દ્રવ્ય છે એ કેવું છે? પારદર્શક છે. જે વસ્તુ લઈએ આપણે. હવે એક મારી પાસે કોથળી છે, બરાબર ને? આ કોથળીમાં કંઈક મૂકેલું છે. તો તમે અનુમાન કરો કે કોથળીમાં શું છે? ચોપડી. ચોપડી છે. બીજું કંઈ? અધ્યા ચોપડી જેવું દેખાય છે ને? હા. હવે આપણે કોથળીને ખોલીને જોઈએ. શું છે અંદર? શું છે? અરીસાની ફ્રેમ છે ને? અરીસાની ફ્રેમ. તો આપણે કંઈક મૂકેલું છે એવું દેખાય છે તમને, બરાબર ને? આ કોથળીમાં કંઈક મૂકેલું છે એવું ખબર પડે છે પણ શું મૂકેલું છે એવી ખબર પડતી નથી. તો આ કોથળીને કેવી કહી શકીએ આપણે? પારદર્શક. એટલે કે સાવ નથી દેખાતું એવું નથી, ધૂંધળું ધૂંધળું દેખાય છે, ઝાંખું ઝાંખું દેખાય છે. કંઈક છે એવું ખબર પડે છે પણ શું છે એનું આપણે ચોક્કસ અનુમાન કરી શકતા નથી. તો આને શું કહેવાય? હવે આપણે બીજી વસ્તુઓ જોઈએ, બરાબર ને? તો હવે આ આપણે મયંકના ચશ્મા લીધેલા છે, બરાબર ને? હા. અંશના ચશ્મા છે, બરાબર ને? આ ચશ્મામાંથી જો સામેનું કઈ દેખાય છે? દેખાય છે બધાને? દેખાય છે. દેખાય છે? હા. દેખાય છે ને? હા. આ ચશ્માના કાચ છે કેવા છે? પારદર્શક છે. ચશ્માના કાચ કેવા છે? પારદર્શક. ચાલો બીજું એક મારી પાસે કાચ છે. જો છે ને? આ કાચમાં તો એમ જ જો મસ્ત દેખાય. તમે બધા મને સરસ દેખાતા છે. હા. તમને એવું દેખાય કે નહીં દેખાય? મારી પાછળની બધી વસ્તુઓ દેખાય છે ને? દેખાય. કાચમાં દેખાય છે. આ કાચ કેવો કહેવાય? પારદર્શક કહેવાય. ચાલો આ એક બીજી નાની બોટલ છે. એની અંદર કંઈક દેખાય છે તમને? દેખાય છે? બરાબર ને? તો મોર થૂથું ભરેલું છે આપણે સારી રીતે દેખાય છે, બરાબર ને? કેમ? કારણ કે જે બોટલનું જે કાચ છે, પ્લાસ્ટિક છે એ કેવું છે? પારદર્શક બનેલો છે. પારદર્શક પ્લાસ્ટિક છે એટલે એને આપણે સારી રીતે જોઈ શકીએ. આ ડબ્બીને જો આમ કરી દઉં તો અને તમને સામેથી જોવાનું હતો, સામે
ખબર પડતી નથી શું ભરેલું છે. આ એક બીજી મારી પાસે કાચની બોટલ છે બરાબર ને એની અંદર શું ભરેલું છે દેખાય છે તમને? લખોટી અને મોતી. આપણે ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કેમ? કારણ કે આ સાદો કાચ છે અને સાદો કાચ કેવો હોય? પારદર્શક. એમાંથી આપણે એની અંદરની તેની પાછળની વસ્તુને ખૂબ જ સારી રીતે જોઈ શકીએ છીએ. આપણે એક સાદો કાચ છે બરાબર ને એમાંથી પણ આપણને અલગ અલગ વસ્તુઓને આપણે સારી રીતે જોઈ શકીએ છીએ બધાને. હવે અહીંયા આગળ એક દિવાસળીનું ખોખું છે. શું છે? દિવાસળીના ખોખામાં શું ભરેલું છે તમને ખબર છે? દિવાસળી ભરેલી છે. ખબર છે તમને? ચાલો આપણે ઉભરીને જોઈએ. હા સોચા સિમસેમ શું નીકળ્યું અંદરથી? હારા આપણને તો એમ કે દિવાસળી છે પણ શું નીકળ્યું? ચાંચો. તો એવું આપણે કેમ ખબર ન પડી? કારણ કે ખોખું એ ખોખું કેવું છે? એવું છે. હવે આ એક થર્મોકોલની શીટ છે બરાબર ને? હવે તમે બધા આગળ આવી જાઓ, થોડાક આગળ આવી જાઓ મારા પરસામાં. અને હું છે ને પાછળથી મારા હાથની કેટલી આંગળી મૂકું છે તમારે મને કહેવાનું છે બરાબર? હા રેડી દીકરા થોડીક આગળ આવી જાઓ. બોલે દેખાવાની છે હા કેટલી આંગળી છે તે. બોલો કેટલી આંગળી છે? એક. કેટલી છે? ચાલો ફરીથી હા બોલો કેટલી આંગળી છે? એક પણ નહીં બરાબર. આ થર્મોકોલની શીટમાંથી આપણે એની પાછળની વસ્તુઓને જોઈ શકતા નથી. થર્મોકોલની શીટને આપણે કેવી કહીશું? બરાબર કેવી કહીશું? આપણી પાસે એક બોટલ છે બરાબર ને? હા આ બોટલમાં શું ભરેલું છે ખબર છે તમને? છે પાવડર ભરેલો છે કે નથી ભરેલો તે આપણે ચેક કરીએ. આપણે ને ઢાંકણમાં ખાલવી છે. જોજો હા પાવડર નીકળતો છે કે નથી નીકળતો? બરાબર ને? તો મીઠું અંદર હતું બોટલમાં પણ આપણને ખબર પડી નહીં કારણ કે આ બોટલ કેવી છે? તો આ બધી વસ્તુઓને આપણે અલગ અલગ જૂથમાં મૂકી શકીએ. તો આ બોટલ છે ને પારદર્શક વસ્તુના જૂથમાં, અને પણ પારદર્શક વસ્તુના જૂથમાં, આ બોટલને ચશ્માને અને આ ડબ્બી આ બધાને આપણે પારદર્શક વસ્તુના જૂથમાં મૂકીશું. આ કાચને પણ આપણે પારદર્શક વસ્તુના જૂથમાં મૂકીશું. ત્યાર પછી આ કોથળી છે બરાબર ને? એ કોથળીમાં અંદર શું વસ્તુ છે ને એને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. આ કોથળીને આપણે પારદર્શક વસ્તુના જૂથમાં મૂકીશું. ત્યાર પછી છે આ થર્મોકોલની શીટ છે, આ બોટલ, ત્યાર પછી આ નોળ, આ બધાની પાછળ આ ડબ્બી, આ બધાની પાછળ શું હતું અથવા એની અંદર શું હતું એ આપણે સ્પષ્ટપણે નક્કી કરી શક્યા નહીં. તો એ બધી વસ્તુઓને આપણે અપારદર્શક વસ્તુના જૂથમાં મૂકીશું.